તાપી જિલ્લાને સુરક્ષા અને આવાસની ભેટ. સોનગઢમાં 4.47 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે સુરત જિલ્લાના માંડવી ખાતે ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનો અને વિકાસલક્ષી કાર્યોને ભેટ આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ ખાતે ₹447.10 લાખના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ અને સાથે આ વ્યારા ખાતે નવી પોલીસ લાઇનના બાંધકામ માટે ₹29.90 કરોડના ખર્ચે ખાસ મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. સોનગઢ ખાતે આયોજિત કાર્યક્રમમાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે સોનગઢનું આ નવનિર્મિત પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. 24 કલાક ફરજ બજાવતા પોલીસ જવાનો માટે વ્યારામાં તૈયાર થનાર આવાસો પણ આશીર્વાદરૂપ બનશે. રાજ્ય સરકાર પોલીસ તંત્રને વધુ આધુનિક અને સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છે. આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દક્ષિણ ગુજરાતના પોલીસ સ્ટેશનો અને પોલીસ લાઇનોનું અને અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવામાં આવ્યા. એ અંતર્ગત અમારા તાપી જિલ્લામાં સોનગઢ ખાતે નવા પોલીસ સ્ટેશનનું મકાનનું લોકાર્પણ એ 4.5 કરોડ જેટલી રકમનું મકાન બનાવવામાં આવ્યું છે. એ જ રીતે જિલ્લા પોલીસ આવાસ માટે પણ અંદાજિત 27 કરોડ જેટલા રૂપિયા ફાળવીને એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એટલે આગામી દિવસોમાં સોનગઢ પોલીસ સ્ટેશન પોલીસ વિભાગના કર્મચારીઓ માટે અને અહીંયાના નાગરિકો માટે ખૂબ ઉપયોગી બનશે. એ જ રીતે પોલીસ જ્યારે 24 કલાક એમની ફરજ બજાવતા હોય ત્યારે એમના માટે આવાસનું જે ખાતમુહૂર્ત કરવામાં આવશે વ્યારા ખાતે, એ પણ આગામી દિવસોમાં પોલીસ વિભાગના કર્મચારીઓ ખૂબ ઉપયોગી બની રહેશે.